હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો આફ્ટર લોંગ ટાઈમ અમે વ્લોગ શૂટ કરી છે કેમ કે પપ્પા આવ્યા હતા કાલ પરમ દિવસે રાતના મોડા તો કાલ બધા એટલે પપ્પા થાકી ગયા હતા તો પપ્પા પછી અમે કાલ વ્લોગ ન લીધો અને આજ મેં કીધું હાલો ઇન્ટ્રો કરું સવારમાં અને કાનાજીના દર્શન કરાવી દઉં ઘણા દિવસ પછી કેમ કે અમે ઉત્તરાયણના 14 ડેટનાથી અમે વ્લોગ મૂક્યો જ નહોતો અને આજ થઈ ગઈ છે 4 હા આજ 4 ડેટ થઈ છે એટલે ટોટલ 20 ડેઝ થઈ ગયા છે અને અમે વ્લોગ શૂટ નહોતો કર્યો તો આજ કાનાજીના દર્શન કરાવી દઉં એના પછી અમે પપ્પા જ્યાં ગયા હતા ને ફરવા અહીંયાનો વ્લોગ અમે બધા મૂકશું. જય ખોડિયારમાં. ને જો મેં રામલલ્લાની મૂર્તિ લાવ્યા હતા પપ્પા ગયા હતા અયોધ્યા તો રામલલ્લાની મૂર્તિ અમે મગાવી હતી કે લઈ આવજો તો પપ્પા લઈ આવ્યા છે. અને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પપ્પાને કાનાજીના દર્શન કરાવી દીધા છે તો હવે જોઈ મમ્મી શું કરે છે. આ તો અમારી ફેવરિટ બનાવી કા મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાને. ઘણા દિવસો 10 દિવસ તો થઈ જ ગયા. 10 દિવસ કેમ કે પપ્પાએ 10 એટલે પપ્પાએ મૂક્યા હતા. પપ્પાએ મૂક્યા હા એટલે હા બરોબર. એટલે હું તો 10 દિવસ તો આપણે નથી મળ્યા ને 10 દિવસ થઈ ગયા. આપણે નથી મળ્યા ને 20 દિવસ પપ્પા મળ્યા ને 10 દિવસ. સોરી કેમ કે પપ્પા લઈ ગયા હતા ફોન અને અમને ખોટે ખોટું પ્રોમિસ કર્યું હતું પપ્પાએ કે હું રોજ વિડીયો મૂકીશ. તો મેં કીધું એમને કીધું તો તમે કેમ કે આપણે ચેનલ આમાં છે એટલે આ મોબાઈલ થી જ આપણે મૂકી દે એટલે મેં એમને કીધું હતું મેં તમને આવશે તો કે હા બબુએ શીખવાડ્યું આથી અને કે આવડી ગયું મને. અને યાર આ ફોન માંથી અમે મૂક્યો કે આ ફોન રાખીને પણ આ ફોન નવો હોય ને તો આની ક્લિયરિટી બહુ સારી આવે તો બીજા ફોનમાં અગર બ્લોગ શૂટ કરત ને તો તમને એમાં જોવાની મજા ન આવત એટલે પછી આ ફોન અમે પપ્પાને આપ્યો હતો. થંબનેલ ને એવું બનાવતા જેવું આવડે મૂકી તો 4-5 દિવસ મૂક્યું પછી શું ભગદડ ને બધું થયું ને બાપરે. મોબાઈલ અને ઈ ભગદડમાં મારા પપ્પા હતા ને ન્યૂઝમાં આવ્યું છે કાયદેસર રિપબ્લિક ભારતમાં ન્યૂઝમાં દેખાડતા હતા કે આટલી બધી ગળદી છે એમાં મારા પપ્પા દેખાતા હતા એમાંથી માનમાની બહાર નીકળ્યા સારું ગયા નહીં શાહી સ્નાનમાં નકર હે ને સાઈડમાં જગ્યા હતી એટલે નીકળી ગયા પપ્પા. કા ના એવું નથી પપ્પા બધા ગયા ને પપ્પા એમ કીધું આપણે અત્યારે જવું નથી પણ શું કરે આ સાઈડ આવે તો આર્મી વાળા લોકો આ સાઈડ જાય તો ભીડ એવી તો બિલેશ્વરની દયા છે ને આ સાઈડ બેરિકેટર હતું ને ત્યાંથી બધા નીકળી ગયા બેરિકેટર તૂટી ગયા હા એટલે પપ્પા અહીંયાથી નીકળી ગયા. હા અને આપણે જો આમાં આપણે દિગંબર સાધુની રવાડી છે બધું ઉતાર્યું છે પપ્પાએ પહેલેથી છેલ્લે સુધી બધા પણ અમુક એવા સીન હોય જે અમારે કાપવા પડે કેમ કે અને કા છે ને બ્લેન્ડ કરી નાખશું. હા બ્લર કરી નાખશું પણ કે અને એવું તો સાધુમાં એવું કાંઈ હોય જ નહીં પણ વાંધો નહીં બરોબર પણ એમ રવાડીથી માંડીને અહીંથી નીકળ્યા પછી જે અમરકંટક થી લઈ અને ચેક આપણે કુંભ સુધીનું બધું તમને બતાવશું. અમરકંટક, અયોધ્યા, ચિત્રકૂટ ઘણી બધી જગ્યાએ ગયા બધી જ્યાં બધે વિડીયો ઉતાર્યા છે સ્નાન કરીને બધા વિડીયો ઉતાર્યા છે બધા તમને દર્શન કરાવશું. છે કે મારા પપ્પા કહેતા હતા કે અમે 20 દિવસ છીએ ને અમે 20 દિવસ અમે પડીકા ઉપર જ રહ્યા કેમ કે પપ્પા કે યાર ખાવાનું તમને મોઢામાં જ ન જાય અને ત્યાં કુંભમાં કેવું હતું કે તમારે આ જાણી કે આજનો દી હે તો તમારે 15 કિલોમીટર હાલીને જવાનું અને 15 પાછું આવવાનું એટલે એક દિવસનું તમારે 30 કિલોમીટર અને એમાં તમે પડીકા ખાવ તો આ વાત થઈ જાય પપ્પા એકદમ કાળા થઈ ગયા દાઢી આટલી વધારી અને એકદમ પાતળા થઈ ગયા ને મમ્મી. દાઢી ક્યાં કરવા જાય તો અહીંયા ક્યાં ગોતવા જાય પપ્પા કે અયોધ્યા આવે છે ઓછા અયોધ્યા તો અમે જી આવ્યા પણ ત્યારે હે ને રામલલ્લા નહોતા આવ્યા. હા એટલે ઉપરનું શિખર જ બાકી હતું આપણે ગયા હા એટલે શિખર એક બાકી હતું આપણે ત્યાં ત્યારે અને ઓલે જે મેઇન મૂર્તિ છે ને રામજી, લક્ષ્મણજી અને સીતાજીની નાની ઈ મેં કરાવી રામલલ્લા. હા ઈ નાની મૂર્તિ ઈ મેઇન કેમ એમ કેવાય ઈ અમે અહીંયા ગયા હતા ને તો એ પૂજારી કહેતા હતા આ મેઇન એવી હા વિગ્રહ હે નાના તો એમના અમે દર્શન કર્યા હતા પણ ત્યારે તો રામલલ્લા હતા નહીં તો પપ્પા પછી કરી આવ્યા એટલે અમારે વળી જવું પડશે આદેશ જય માતાજી જય સ્વામિનારાયણ જય માતાજી જય ખોડિયાર માતાજી
હવે અમે કુંભમાં જવા નીકળ્યા રસ્તામાં કોઈ જાય અત્યારે કેમ છે રાજુભાઈ? આદેશ મહાદેવ હાલો ભાઈ કુંભમાં દર્શન કરવા મહાકુંભના દર્શન કરવા નીકળ્યા. કુંભ એમાં 3 પ્રકારના હોય. તમને પેલા રસ્તાનો વ્યૂ દેખાડું અને કુંભનું મહત્વ દેખાડતો જાઉં છું. આ રસ્તો તમે અત્યારે જુઓ એકદમ બરફ જેવો થઈ ગયું છે રસ્તામાં. સવારે 9 વાગ્યા કુંભના મહત્વ 3. એમાં 6 વર્ષે એક કુંભ આવે એને અર્ધકુંભ કહેવાય. 6 વર્ષે એકવાર આવે એને અર્ધકુંભ કહેવાય અને 12 વર્ષે એક આવે એને પૂર્ણકુંભ કહેવાય. અને આવા 12 પૂર્ણકુંભ પૂરા થાય પછી આવે ને એને મહાકુંભ કહેવાય. એટલે 144 વર્ષે આ આવે આ યોગ ને બધું બને ત્યારે અમે એના સ્નાન કરવા માટે અને ગંગાજીમાંના દર્શન કરવા માટે નીકળ્યા. રસ્તામાં જઈએ અત્યારે રાજુભાઈ કંટ્રોલમાં ગાડી હલાવે. કંટ્રોલમાં જવું પડે ને પહેલા કાંઈ દેખાતું નથી એમ કોને તો આ એક ઘડીક વાર તમને એમ થયું ઘડીક રાખી દઈ ગયા. મને એક આ ઠાઠું જાળી લીધું કે પિયાનું એટલે આ ગાડીનું ઠાઠું પકડી રાખ્યું અમે ભાઈ. એન પાછળ ગાડી પાછળ આલીએ આ ગાડી અમને ત્યાં અમારા ભાઈ ગઈ છે ઉપરથી લઈ જાય ભાઈ. આવી રીતે ચાલુ કરતા કરતા હલાવી ગાડી ધીમે ધીમે હેલા જાય અને કરતા જાય મજા. હા બરાબર. શાંતિ રાખવી ભાઈ એટલે આપણે ધીરજ. એક દી મોડું આપણે એમ કે અમારે હવે છે 29 તારીખનું સ્નાન કરવાનું છે એટલે અમે નિરાતે નીકળવાના. રસ્તામાં વ્યૂ લેતું જવાનું કે એવું આવે એવી ગણતરી દર્શન છે કરવું. વૈદ્ય ચિત્રકૂટ જાઓ હા. રામ બાબાની દયા હોય રામલલાની હા તો અયોધ્યા જાઓ. અયોધ્યા જવું એ ચિત્રકૂટ ભેગા ભેગા એ દર્શનનો લાભ તમને દઈશું. અમે લઈશું ને તમને દેખાડશું આગળ. પછી વ્યૂ આવે એટલે તમને પાછા બતાવશું એવું કંઈ. આ સ્થળ છે માં નર્મદાની ઉદ્ગમ સ્થાન છે જ્યાંથી માં નર્મદા પ્રજ્વલિત થયા. બરાબર. આખું મેન જે આ માની મૂર્તિ છે નર્મદા માની એના પાછળ માતાજી ઉદ્ભત થયા. અને આ પાણી ક્યાંથી આવે છે એટલે કોઈને ખબર નથી પણ આ માં મેન નર્મદા માનું આ સ્થળ છે. ઉદ્ગમ સ્થાન કહેવાય. આખું આ રીતનું છે. તો આ નર્મદામાંનું ઉદ્ગમ સ્થળ છે. મેં કીધું આ આવ્યો તો લાવો થોડીક વિડીયો ઉતારી લઈએ ને યાદગીરી લઈ રહી જાય. હર હર નર્મદે, જય મા નર્મદે. નમામિ દેવી નર્મદે. આ નર્મદામાંનું ઉદ્ગમ સ્થળ છે. કયું કયું મુનાભાઈ વળી ભૂલી ગયો? અમરકંટક. હા, અમરકંટક જે સ્થળ છે એ નર્મદામાંનું સ્થળ છે. બરાબર. એના દર્શન કરવાને આ કુંડ છે. જો અહીંથી માતાજી પ્રગટ થયા છે તો એના દર્શન કરો. જય માતા, જય નમામિ દેવી. આ સ્થળ છે માં નર્મદા મૈયાનું ઉદ્ગમ સ્થળ. માં અહીંયાથી ગુપ્ત રીતે પ્રગટ થયા છે. મહાદેવજી છે. આ નર્મદા મૈયાનો કુંડ માનવારી બરાબર. અને પાછળ આ મેન માતાજી જો માતાજી નર્મદા મૈયા પ્રગટ થયા ને એ અહીંયા છે પણ ગુપ્ત રૂપે. પછી આગળ જઈ અને મોટું સ્વરૂપ લે છે. અહીંયા પ્રગટ થયા ને એટલે શાંત છે ગંગા મૈયા.
હર હર નર્મદે, હર હર માતાજીનું સ્થળ આવું કંઈક છે. જય મહાદેવ, જય નર્મદે, જય ખોડિયારમાં. હવે આપણી પ્રવાસની રૂપરેખા તમને ટૂંકમાં કહું કે આપણે ગુજરાત એટલે મોરબીથી નીકળ્યા એટલે આપણે ગયા સીધા MP ઉજ્જૈન મહાકાલેશ્વરના આપણે દર્શન કર્યા. ઉજ્જૈનથી નીકળ્યા આપણે આવ્યા સીધા અમરકંટક આવ્યું MP, અને આપણે छत्तीसगढ़ बॉर्डर पे आता है ये. और इधर આપણે નર્મદામાં જેનું ઉદ્ભવ સ્થાન એટલે માં અહીંયાથી પ્રગટ થયા છે. માની એવી સ્ટોરી છે અહીંયા કે માતાજીના લગ્ન થવાના હતા માં નર્મદાના, એટલે માતાજીની બાજુના ગામમાંથી અહીંયા જાન આવતી હતી. તે પછી માતાજીના બેનપણી હતા, એને માતાજીએ કીધું જો તો જરાક જાન આવી લાગે છે પરણવા માટે. એટલે પછી માતાજીના બેનપણી જોવા માટે ગયા. તે જે સામેવાળા પક્ષના હતા એને એવું થયું કે આ જ દીકરી છે. તે પછી એની સાથે લગ્ન કરી લીધા. પછી માને એમ થયું કે અમારી બેનપણી કેમ હજી ન આવી, એટલે માં અહીંયા જોવા ગયા માં નર્મદા. તેને ખબર પડી કે આને તો મારી બેનપણી સાથે લગ્ન કરી લીધા છે. એટલે પછી લગ્ન માતાજીને બહુ ગુસ્સો આવે છે અહીંયા, એટલે માં સીધા ભાગે છે ક્રોધમાં ને ગુસ્સામાં. ને કપિલ મુનિ જે આપણે કહી છીએ, કપિલ મુનિ અને વિષ્ણુ ભગવાન એમને શાંત પાડવાની કોશિશ કરે છે, બરાબર. એટલે માં શાંત થતા નથી, અને કપિલ મુનિ પાસેથી એકદમ આકાશમાં ઉડી અને અહીંયા એક કપિલ ધારા છે, એ પહાડ ઉપર ચડી જાય છે. અને પહાડ ઉપરથી ઠેકડો મારીને માં રુદ્ર રૂપ ધારણ કરે છે પાણીના વેહમાં. એટલે એ કપિલ પહાડ ઉપરથી માતાજીના પાણીનું ધોજ એકદમ સ્પીડથી આવે છે. અને અહીંયા જ્યાં માનું ઉદ્ભવ સ્થાન છે ત્યારે એટલો ક્રોધ નથી હોતો, એટલે ત્યાં શાંત પાણી આવે છે. એ તમને આપણે બતાવ્યું, અને આગળ આપણે કપિલધારા બતાવશું. ને અત્યારે આપણે અહીંયા રોકાણા છીએ એનું જરાક તમને આ જગ્યાએ આપણે ભક્ત નિવાસમાં આપણે રોકાણા છીએ. બહુ સારી વ્યવસ્થા, ફર્સ્ટ ક્લાસ છે. ને હવે સવારે અહીંની કંઈક અમારે જ્યાં રોકાણા છે અહીંયાનું વ્યૂ છે. જો આપણી ગાડી પડી છે, બરાબર. ને હવે આપણે જાશું ચિત્રકૂટ એટલે चित्रकूट के घाट पे भाई संतन की भीड़, તુલસીદાસ ચંદન ઘસે અને તિલક કરે રઘુવીર. તો બધાને ખ્યાલ જ હશે. તો ચાલો આપણે ચિત્રકૂટ જાશું અને અહીંયા દર્શન કરશું. એના પહેલાં કપિલાધારા જઈશું. જય મહાદેવ બધાને. આદેશ 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 આદેશ. જય ગિરનારી, જય ગિરનારી, જય શ્રી ખોડિયારમાં, જય રાજભાઈ માતાજી, મહાદેવ હર, નર્મદે હર. હવે અમે અત્યારે ભક્તિ નિવાસમાં રોકાણા હતા અમરકંટક. હા. અને બહુ ફર્યા. કેમ મજા આવી રાજુભાઈ? આનંદ આવી ગયો. હવે અહીંયાથી અમે સવારમાં ઓલું કરી છે. મુનાભાઈ પ્રેક્ષકોને ક્યારે તમે નીકળ્યા આના પહેલા ક્યાં ગયા એ કોઈ ખબર નથી, એટલે કયો જરા. એટલે અમે ઘરેથી નીકળ્યા ત્યારે એવું હતું કે ડાયરેક્ટ કુંભમાં જઈશું, પણ કુંભમાં ને બદલે અમને વચ્ચે એમ થયું કે થોડાક દિવસ વચ્ચે સારા સ્થળ લેતા જાય. તો ઉજ્જૈનની મહાકાલના દર્શન કર્યા, મજા આવી. ત્યાંથી નીકળ્યા પછી વચ્ચે અમરકંટક લીધું. અત્યારે રસ્તામાં બધું અમે જોતા આવ્યા, એનું કલ્ચર થોડું બધું. અમરકંટકમાં હેલો ગાઈસ, કરી લીધું. કેવું થોડુંક તમારું સ્નાનનો કેવો તમારો એક્સપિરિયન્સ રહ્યો મહાકુંભ? સ્નાનનો તો સારો જ રહે ને. લાવો તો કંઈક સાડી એને મળે. થોડુંક તમારે થોડુંક ઓલું થઈ ગયું હતું, એ કયો દર્શકોને? કુંભમાં ભગદડ થઈ હતી ત્યારે ભગદડમાં અમે સામેલ હતા, પણ મહાદેવની કૃપાથી ને માતાજીની કૃપાથી જે બેરિકેડ હતું એ બેરિકેડ તૂટી ગયું અને અમને
પબ્લિકે જે ધક્કો માર્યો તો બેરિકેડની ઓલી બાજુ અમે બતાવી ને નીકળી ગયા પપ્પા. બેરિકેડમાંથી નીકળી ગયા એટલે પાઇકસાળી થઈ ગઈ. પૈસાડી થઈ ગયા. અને જ્યારે 20 જણા અને 30 જણા કહેતા હતા ને મરી ગયા ભગદડમાં, ત્યારે પપ્પા અહીંયા જ હતા. આ તો બેરિકેડ તૂટી ગયું એટલે પપ્પાની નીકળી ગયા. નહીં મુના મામા પડી ગયા હતા એવું હતું ને કંઈ? ના મુનારો પીડ્યો નહોતો, બીજા રહી ગયા તમારે. અમારી યારે 250 માણા, હા 250 માણામાંથી અમે 8 કે 9 વ્યક્તિ નીકળી ગયા, બીજા પાછા ઓલી બાજુ રહી ગયા હતા. પણ એને કંઈ નુકસાન કોઈ નહોતું થયું, પણ એ રહી ગયા, ન નીકળી ગયા. અને અમને તો હું પાછળથી ભીડે જે ધક્કો માર્યો ને સીધા બેરિકેડની બહાર જ નીકળી ભટકાણા ગયા. બેરિકેડ આવે એટલે ભટકાણા એટલે આપણે હાથ આમ જ રાખ્યા હોય, હાથથી બેરિકેડ તૂટી ગયો ને અમે નીકળી ગયા. અને પછી વયા ગયા અમારે ત્યાં બાપુનો જે હતું. ધૂણો હતો ને હા યા. એ, અને ધૂણાઈથી અમારે પછી જવાનું હતું. રાતે અમારો ટાઈમ હતો સ્નાન કરવા જવાનો 4:30 4:30 અમારે શાહી સ્નાન કરવા જવાનું હતું. પણ પછી અહીંયા આરતી કરી. આરતી કરી પછી મેસેજ આવ્યા કે મેળામાં કંઈક અડઘનિત બનાવ બન્યો છે, એટલે થોડી વાર લાગશે સ્નાન કરવા જવામાં, રવેડી કાઢવા માટે. પછી અમે તો હું વસ્ત્રો, કારણ કે સ્નાન કરવા જવું એટલે આ વસ્ત્ર આપણા ન હાલે, નો હાલે. હા કારણ કે ધોતી ને કેસરીઓ ને બધું જોઈ. સાદું જે વસ્ત્ર પહેરે ને એવા વસ્ત્ર પહેરવા જોઈએ. રવેડીમાં જાવ, રવેડીમાં એમ ન જવું હોય, એક તો એ વસ્ત્ર પહેરવા પડે, બીજું જે તે અખાડાનું હોય એનું આઈ કાર્ડ જોઈએ તમારા ડોઈકમાં, એટલે આઈ કાર્ડ એ રાખવું જોઈએ. એટલે મેં કપડાં બપડા બદલાવીને કમ્પ્લેટ હતા. તાવરી બીજા મેસેજ આવ્યા કે શાહી સ્નાન પોસ્ટપોન થયું છે, એમ કેન્સલ થયું છે એમ. પછી સમાચાર આવવા માંડ્યા કે આવી રીતે ભગદડ થઈને આટલા માણસો મરી ગયા. પછી શું બધાએ વળી પાછા ઓલા વસ્ત્ર બદલાવી વળી પેન્ટ શર્ટ પહેરી લીધા. અને પછી અમે અમારો જ્યાં ઉતારો હતો સેક્ટર નંબર 6, અહીંયા પછી આ 20માં હતા અમે, અમારો ધૂણો 20માં હતો અને અમારું ઉતારો હતો સેક્ટર 6માં. પછી 20માંથી 6માં આવ્યા. આ સ્ટોરી છે મારું. જય મહાદેવ. જય મહાદેવ. ને તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.